મહાપુરુષો એવા મહાપુરુષોએ અવતાર ધારણ કર્યો છે, પણ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, જો તું શિષ્ય સાણા હૈ તો કર લે ગુરુ કી સેવ. એવા ગુરુને આંગણે તમે હું મળ્યા છીએ. મિત્રો, ગાડી 48-34 નંબરની ગાડી એક વચ્ચે પડી છે. જેની હોયની મિત્રો બધાને નમ્ર વિનંતી, જે કોઈની ગાડી હોય એ તરત ઝડપથી પોતાની ગાડી ત્યાંથી હટાવી લે, કારણ કે એમને નીકળવાનું છે. 48-34 નંબરની ગાડી. તો મારું હિત જેની અંદર સમાયેલું હોય એવો તમારો મારો ગુરુ પૂજ્ય દશરથપુરી બાપુ અહીંયા આગળ બિરાજે છે. ત્યારે વાત કરું, એક વ્યક્તિ સંત એકનાથ પાસે જઈને પ્રશ્ન કરે છે. સંત એકનાથ, એમને બાપુ જ્યોતિષીનું નોલેજ હતું, જ્યોતિષીનું જ્ઞાન હતું સંત એકનાથને. સંત એકનાથ પાસે જઈ અને એક વ્યક્તિ એમ કહે છે કે બાપુ, તમને મને બધાને સારા વિચાર આવે એમ નબળા વિચાર આવતા હોય, તો બાપુ નબળા વિચાર આવે ત્યારે શું કરીએ આપણે? નબળા વિચાર આવે ત્યારે શું કરવું? એટલે સંત એકનાથ કહે છે, શું કીધું તમે? કે બાપુ હારા વિચાર આવે એમ જીવનની અંદર નબળા વિચાર પણ આવે, તો નબળા વિચાર આવે તો શું કરવું જોઈએ? એ વાત કરતો હતો ને, એમાં હાથ કરતો હતો. એટલે સંત એકનાથ એનો હાથ જોઈ ગયા કે ઉભો રે ઉભો રે ઉભો રે, તું શું કહેતો હતો એ પછી કહું, પણ તારી હથેળીની રેખાઓ મેં વાંચી લીધી છે અને મને જ્યોતિષીનું જ્ઞાન છે. હું તને એક વાત ટૂંકમાં કહી દઉં કે આજથી 19મા દિવસે તારું મૃત્યુ છે. આજથી 19મા દિવસે તારું મૃત્યુ છે. કે શું કહો છો બાપુ? કે હા, આજથી 19મા દિવસે મારું મૃત્યુ? કે હા. ભલે બાપુ, તો કે હું રજા લઉં. અરે બેસ બેસ, કે શું પૂછતો તો? એ કે વાત હવે જવા દો, હવે મારે કાંઈ પૂછવું નથી. 1 મિનિટની અંદર સાહેબ ઈ માણસ ત્યાંથી નીકળી ગયો. આજથી 19મા દિવસે મારું મૃત્યુ છે એવી ખબર પડી, ત્યાંથી નીકળી ગયો. અને પછી 1 દી 2 દી 3 દી ઘરે આવ્યો. બોલે કે ચાલે, બોલે કે ચાલે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી અને 19મા દિવસનો દિવસ આવીને ઉભો રહ્યો. એટલે સંત એકનાથ કાટ પગથિયા ચડીને એના ઘરે આગળ આવીને ઉભા રહીને એટલું કીધું કે તારા માથે જે ઘાત હતી ને 19મા દિવસે મૃત્યુની, એ ઘાત હવે ટળી ગઈ છે. ત્યાં તો સ્પ્રિંગની જે મુરડ્યો સાહેબ, સ્પ્રિંગની જે મુરડી ગયો કે હું બચી ગયો? કે હા. હવે તું મને કે તું શું પૂછવા આવ્યો તો? કે બાપુ હું એ પૂછવા આવ્યો તો કે હારા વિચાર આવે એમ નબળા વિચાર આવે ત્યારે શું કરવું? ત્યારે સંત એકનાથ એમ કહે છે કે તને આ 19 દિવસની અંદર એક નબળો વિચાર આવ્યો? એ કે ના. શું કામ ના આવ્યો? કે મને મોત દેખાતું તું સામે, મને ખબર હતી કે 19મા દિવસે મારું મૃત્યુ છે. ત્યારે સંત એકનાથ એમ કહે છે, ભલા માણા, 19 દિવસમાં તને સામું મોત દેખાતું હોય અને તને નબળું ઓહાણ ના આવે. અમે આખી જિંદગી મૃત્યુને સામું રાખી અને જીવીએ છીએ. અમારા મનની અંદર નબળો ઓહાણ ના આવે, અમારા મનની અંદર નબળો વિચાર ના આવે. આ ગુરુના આશીર્વાદ, આ ગુરુની કૃપા, આ દયા. નકર એક ગુરુનું શિષ્ય જતા હતા ને, તમે જુઓ, કવિ કાક બાપુનું એક ભજન છે, હું એની 2 લીટી પછી સંભળાવું. પણ તમને વાત કરું કે ગુરુનું શિષ્ય આમ જતા હતા, જંગલ વચ્ચેથી જતા હતા. એમાં એક ઠૂઠું આવ્યું વચ્ચે, કપાઈ ગયેલા ઝાડનું ઠૂઠું આવ્યું અને ગુરુને બાપુ ઠેહ વાગી, ઠૂઠા માથે પગ આવ્યો એટલે નખ નીકળી ગયો ગુરુ મહારાજનો અને લોહીની ધાર મંડી થાવા. એટલે ગુરુ મહારાજના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે તારું મૂળ જાય. એ ઠૂઠા ઉપર કીધું ગુરુ મહારાજે કે ઠૂઠા તારું મૂળ જાય. અને શિષ્ય સાંભળી ગયો કે ગુરુ મહારાજે એમ કીધું કે ઠૂઠા તારું મૂળ જાય. શિષ્યએ વાત સાંભળી લીધી, શિષ્યએ મગજમાં રાખી દીધી કે ગુરુ મહારાજ બોલ્યા છે ઠૂઠાનું મૂળ જાવું જોઈએ. એ ગુરુ શિષ્ય અહીંયાથી નીકળી ગયા. 1 દી 2 દી 3 દી 4 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ અને 3 વર્ષ પછી ફરી પાછા એ જંગલના એ રસ્તેથી નીકળ્યા. ત્યારે શિષ્યએ નક્કી કર્યું કે ગુરુ મહારાજે જે ઠૂઠાને કીધું હતું ને કે તારું મૂળ જાય, અહીંયા થઈને જ નીકળવું, જોવું છે મારા ગુરુ કેટલા સાચા છે. એટલે શિષ્ય ગુરુને અહીંયા એ રસ્તે થઈને લઈને નીકળ્યા અને જોયું ને તો ઠૂઠાની જગ્યાએ મોટું ઘેઘુર ઝાડ ઊભું થઈ ગયેલું. ઠૂઠું મોયલ પડ્યું અને મોટું ઘેઘુર ઝાડ ઊભું થઈ ગયેલું. એટલે શિષ્યને શંકા પડી. બાપુ શિષ્યને શંકા પડી. શિષ્યને મનમાં સંશય થયો કે હું જેની ભક્તિ કરું, હું જેને ગુરુ માનું, કદાચ મારી ભક્તિ ખોટી તો નહીં હોય ને, મારા ગુરુ મહારાજમાં ફેર તો નહીં હોય ને, મેં ખોટા તો ગુરુ નથી પકડ્યા ને? કારણ કે ગુરુ મહારાજે એમ કીધું તું કે ઠૂઠા તારું મૂળ જાય. આ તો ઝાડ થઈ ગયું. પણ
પણ શિષ્ય બોલી ન શક્યો ગુરુ મહારાજ સામું. વાત મનમાં રહી ગઈ, પણ આ તો ગુરુ મહારાજ તનકી જાને મનકી જાને બધી ખબર પડી જાય સાહેબ. કાંઈ બોલ્યા નહીં, ગુરુ મહારાજ કાંઈ ના બોલ્યા, શિષ્ય કાંઈ ના બોલ્યો. બાપુ ત્યાંથી વાત પૂરી થઈ અને ગુરુ ને શિષ્ય નીકળી ગયા. એક વર્ષ પછી વરહદી પછી ફરી પાછા ગુરુ ને શિષ્ય એ રસ્તે નીકળ્યા ને, તો શિષ્યએ આમ નજર કરીને તો જે ઘેઘૂર ઝાડ હતું ને એ મૂળમાંથી ઉલડીને પડ્યું હતું ઊંધું. મૂળમાંથી ઉલડીને પડ્યું હતું ઊંધું. અને પછી ગુરુ મહારાજ સામું જોયું ને ત્યારે ગુરુ મહારાજે કીધું કે મને ખબર છે તારા મનમાં શું પ્રશ્ન હતો, એ મને 2 વર્ષ પહેલા ખબર હતી. અને આજ હું તને કહું છું કે તારા મનમાં એ પ્રશ્ન હતો કે તમે એમ કીધું ગુરુ મહારાજ કે આ ઠૂઠાનું મૂળ જાય અને ઠૂઠું ઝાડ કેવી રીતે બની ગયું. એ તો મૂળિયા હોતું નીકળી જવું જોઈએ. પણ તને ના ખબર હોય તો કહી દઉં, ઠૂઠું હોય ને ઝાડનું એને વાવાઝોડું કાંઈ ન કરીએ કે વાવાઝોડામાં ઠૂઠાને કાંઈ ન થાય. એ ઠૂઠું બારું ના નીકળે. એને મૂળમાંથી ઉલાડવું હોય ને, મૂળમાંથી નીચે નાખવું હોય ને, તો પહેલા એને ઘેઘૂર ઝાડ બનાવવું જોઈએ. એનો ભાર આવે એટલે એ મૂળમાંથી ઉલડીને પડે, એટલે એને ઘેઘૂર ઝાડ બનાવ્યું હતું. અને હવે જો ઉલડીને મૂળમાંથી પડ્યું એટલે તમને ને મને એમ થાય, તમને ને મને શંકા જાય, તમને ને મને એમ થાય કે આ માણસ હાવ ખોટા કામ કરે, આ જગતની અંદર પાપીઓ છે, આખી જિંદગી હરામની કમાણી કરે છે અને એને દોમ દોમ સાહેબી છે, એને ઊની આંચ નથી આવતી. આવો જો તમને ને મને વિચાર આવે ને તો સમજી લેવું કે એ ઠૂઠું ઝાડવું થયું છે અને ઘેઘૂર થયું છે. હવે મૂળમાંથી ઉલડવાની તૈયારી છે, હવે મૂળમાંથી ઉપડવાની તૈયારી છે. કારણ કે આ તો સાહેબ એના ઘરની વાતો તો તમે હું ન જાણી શકીએ. અને એવા ગુરુ મહારાજને આગળ બેઠા છીએ ત્યારે વિશેષ વાત નથી કરવી, પણ પાછા ભજનના દોરની અંદર મારે